એ કે તમે આવું ખોટું કર્યું એફિડેવિટ? એ કે ભાઈ ખોટું નહીં કર્યું. મારી બેબી પહેલેથી જ હૃષ્ટપુષ્ટને હતી ને, તો અઠે ગઠે અમે જન્મ તારીખ પહેલાં દાખલા નહોતા, અઠે ગઠે હવે સાચી ખબર પડી ને તો હવે સાચું લખાયું. એટલે હવે મારી બેબીનું બધું સાચું હાલે છે. મારે કહેવાનો આશય કે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો શોક કરવો. પ્રાચીન વૈષ્ણવો બધું ઠાકોરજીને જ માનતા હતા, અને આપણે બધું હું જ કરું છું, હું હોશિયાર, મને આવડે, મારા જેવું કોઈ નહીં. આ બધાય કે અષાઢ કેટલા વૈષ્ણવ આવ્યા, દર રવિવાર આવે સત્સંગ બહુ. અલા ભાઈ, સત્સંગ હું કરું છું. જો હું કરતી હોત તો 15 દિવસ કેમ બંધ રહ્યો? કેમ હોસ્પિટલમાં ગયા? ઈલાબેન તમારું હું ક્યાં ગયું? કેમ 15 દિવસ પડ્યો સત્સંગ? કારણ ઈલાબેન નથી કરતા. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. જે કરે તે આ કરે છે. એણે જતાવી દીધું, માં હું તને નિમિત્ત બનાવું છું, બાકી બધું કરે છે. કરતે હો તુમ કનૈયા, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा કામ હો रहा. જે કરે છે બધું એ જ કરે છે. હવે આ નામ ઈલાબેનનું આવે. આ બેંક સેન્ટ્રલ બેંક ઓલા ઉપર રહે છે એની જ, એના ઘરમાં છે ભાડું આ સેન્ટ્રલ બેંક. આપણે શું કહીએ, અમારું ઘર સેન્ટ્રલ બેંકની બાજુમાં, મૂળધણી બીજો છે. એ મૂળધણી બોલવાવાળો કહેવાવાળો બીજો જ. મારા વાલા, આ મારું તો ખાલી આનો ઉપયોગ કરે છે. આ સાખીના જે વિરામ આપીએ કાલે 72. શ્રી વૃંદાવન બાનિક બન્યો, કુંજ કુંજ અલી કેલી, અરુજ શ્યામ તમાલસો, માનો કંચન વેલી. શ્રી વલ્લભ માનો કંચન વેલી. બોલો વલ્લભાધીશ કી. હરિરાય વાંગ મુક્તાવલી. નિરોધેપી ન યાસ્વિચ્છાતાસામ મુક્તિ નિરૂપિતા અંતર્ગૃહગતાનામતુ તથા દેહાવિધારણમ પ્રભિવચ્છાત સ્વતો નેતિ સ્થાપેતે હિ ચોદિતમ. ગુજરાતી. નિરોધ કરાવ્યા છતાં રમણ કાજે જેઓ વિશે પ્રભુની ઈચ્છા ન હતી તેવા ગોપાંગનાઓને મોક્ષ આપ્યો. બધી ગોપીઓને નિરોધ કરાવ્યો. નિરોધ એટલે પ્રભુમાં ચિત્તમાં પ્રવણ થઈ જવું. હવે પોતાની ઈચ્છા જે ગોપાંગનાઓને નિરોધ કરાવીને પોતાની પાસે નહોતી રાખવી એને મોક્ષ આપ્યો. જે ઘરમાં જ રહી અને જેને મોક્ષ મળી ગયો. એમ કહેવામાં આવ્યું છે, વેણુનાદ સાંભળીને પ્રભુ પાસે જવાની ઈચ્છા હોવા છતાં ઘરમાં જે પુરાઈ રહ્યા, હું બોલીને વેણુનાદ થયો તો જે ગોપીઓ આડાને અવળા પહેરીને દોડી ગઈ એ પ્રભુને પામી ગઈ. હવે જે કોઈ હતી, સાસુનો ડર હતો, સમાજનો ડર હતો, ધણીનો ડર હતો, એ બધી ઈચ્છા હોવા છતાંય દોડીને ના ગઈ. પ્રભુને મેળવવાનો અંદર તાપ થયો. બધા પાપ નાશ પામ્યા અને પ્રભુને મેળવીને કેવા બધા આનંદ કરતા હશે, પુણ્ય નાશ પામ્યા. અને ત્યાં પ્રભુએ ઘરમાં જ એમને મોક્ષ આપી દીધો. એવા ગોપીજનોના દેહો નથી રહ્યા. એમાં કારણભૂત પ્રભુની ઈચ્છા જ છે, જીવની નહીં. આ વાત
સ્થાયિત્વ્યા ઇત્યાદિ સળમાં કહી છે. આ વેણુનાદ કર્યો, વેણુ ગીત, એની લીલાનું અનુસંધાન છે કે બધી ગોપીઓને બોલાવી, જે ગઈ આડા ને અવળા વસ્ત્ર લઈને પ્રભુ પાસે દોડીને ગઈ, ચાલ સખી વેણુનો નાદ સાંભળ. બધી ગઈ, એ બધી પામી ગઈ, અને ના ગઈ ઘરમાં રહી. એ પ્રભુની ઈચ્છા નહોતી એટલે ઘરમાં રહી, એટલે એ બધીને મોક્ષ મળ્યો, એ બધી પ્રભુને પામી નહીં. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભાધીશ કી. સુબોધીની જુપાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે પોતાનું બાળપણ પછીનું જીવન આપણને જણાવે છે, વન, ઉપવન, સરોવર, તળાવ, વનરાય, જંગલ, પહાડ, નદીઓ, અને પોતાના હૃદયમાં પ્રભુ કેવી રીતે દર્શન આપ્યા. હવે આગળ. દિદુક્ષુસ્તદઃ ભૂયઃ પ્રણિધાય મનોહૃદિ વીક્ષ્યમાણોપી ના પશ્યમવતૃપ્ત ઇવાતુરઃ. અર્થ: ભગવાનના દર્શન કરવાની ઈચ્છાથી હું ફરીથી મનને હૃદયમાં સ્થિર કરી ધ્યાન ધરવા લાગ્યો. ભગવાનની માનસ મૂર્તિના દર્શન થયા, પણ આનંદરૂપ ભગવત સ્વરૂપના દર્શન થયા નહીં. ત્યારે આતુરતાથી હું જેમ અતૃપ્ત, ઓલા જે દર્શન થયા હતા એ માનસીમાં લાવવા માંડ્યો તો એ થયા, પણ સાક્ષાત ભગવાનના દર્શન નારદજી કે મને થયા નહીં. સુબોધિનીજી, નારદજી કહે છે કે ભગવાનના એ આવિર્ભૂત સ્વરૂપના ફરી દર્શન કરવાની મને ઈચ્છા થઈ, ત્યારે ભગવાનનું ધ્યાન જ એકમાત્ર સાધન છે એમ જાણી ફરીવાર ભગવાનની મૂર્તિથી વ્યાપ્ત હૃદયમાં મનને સ્થિર કરી ધ્યાન કર્યું. ત્યારે માનસી મૂર્તિના તો દર્શન થયા, પણ ભગવાનના આપણે બધાય નહીં કહેતા ગિરિરાજની પરિક્રમા માનસી, અડેલની, ગોકુળની, એ આપણે ત્યાં ગયા છીએ, અને ક્યાંથી ક્યાં જવાય અને એનો ભાવ શું, એ જ વસ્તુ આપણે કહીએ છીએ. આપણને સાક્ષાત હજી કોઈ એવી કૃપા થઈ નથી. તો અહીંયા કહે છે, ઓલા જે ભગવાનના દર્શન કર્યા હતા એ માનસ મૂર્તિને હું મનમાં લાવ્યો, પણ સાક્ષાત ભગવાનના દર્શન મને થયા નહીં. સુબોધિનીજી, નારદજી કહે છે કે ભગવાનના એ આવિર્ભૂત સ્વરૂપના ફરી દર્શન કરવાની મને ઈચ્છા થઈ, ત્યારે ભગવાનનું ધ્યાન જ એકમાત્ર સાધન છે એમ જાણી ફરીવાર ભગવાનની મૂર્તિથી વ્યાપ્ત હૃદયને મને સ્થિર કરી ધ્યાન ધર્યું. ત્યારે માનસી મૂર્તિના દર્શન થયા, પણ ભગવાનના સાક્ષાત દર્શન થયા નહીં. ત્યારે જે સંતાપ થયો તે બતાવવા અવિતૃપ્ત ઇવાતુર પદ મૂક્યો છે. અહીં દ્રષ્ટાંત આપી સમજાવે છે કે જેમ તાવના રોગવાળો ઘણો જ આતુર હોય, ત્યારે તન પિત્તને લીધે તાપ થાય, ત્યારે ત્રાણને દ્રાક્ષ વગેરે આપવામાં આવે તો તેના પિત્તની શાંતિ થાય. પણ રોગી થોડી દ્રાક્ષથી તૃપ્ત થતો નથી, એટલે વધારે માગે છે, પણ કોઈ આપતું નથી કે હજી વધારે આપીએ તો પાછી તબિયત બગડે. તો અત્યારે અમારે બધી મનાઈ છે, માનો કે ફ્રૂટ ને કેરી ને બટાકા, હવે તમે બધા ખાતા હું મન થાય, હું માગું, તમે શું કહો? ના, હમણાં નહીં, હજી બધું બરાબર થઈ જાય ત્યારે. તો રોગી તો માગે, પણ હજી એને દેવાય નહીં, એટલે વધારે માગે પણ કોઈ એને આપતું નથી. ત્યારે તેને ઘણું દુઃખ થાય. તાવના રોગીને વધુ દ્રાક્ષ ખાવા આપી એ હિતમાં નથી, તે કેવળ રુચિ ઉત્પન્ન કરવાની માટે થોડી અપાય. મારી સાથે પણ એમ જ થયું. કોણ કહે છે? નારદજી. ભગવાનમાં રુચિ થાય
માટે ભગવાને મને એક જ વાર દર્શન આપ્યા. ઓલી દ્રાક્ષ થોડી આપે ને રુચિ કરવા, પછી થોડી આપી તો ઓલા વધુ ને વધુ માગે, પણ પછી કાંઈ વધુ મળી નહીં. તો મને ક્ષણિક દર્શન થયા, પછી મને ઠાકોરજીના સાક્ષાત મારા હૃદયમાં પ્રગટ થયેલા દર્શન થયા નહીં. પણ બીજી વાર દર્શન ના આપ્યા. આ માર્ગ સત્ય છે એનું જ્ઞાન થયું. ભગવાનનો આવિર્ભાવ થયો એથી કંઈક તૃપ્તિ થઈ, પણ જમ્યા પછી વમન થઈ જાય એમ પૂરી તૃપ્તિ ના થઈ. આમ છતાં પણ પ્રયત્ન કરવાનું છોડ્યું નહીં. આપણે જમ્યા પછી ઉલટી થઈ જાય તો પાછું ખાવાનું મન તો થાય જ, પણ સંતોષ ના થાય. તો નારદજી કહે છે, મને અહીંયા ભગવાને દર્શન આપ્યા પણ તૃપ્તિ ન થઈ, સંતોષ ન થયો. ફરી ધ્યાન ધર્યું, ફરી પ્રયત્ન કર્યો, પણ ફરી ભગવાન સાક્ષાત પ્રગટ થયા નહીં. મને જે અતૃપ્તિ હતી, અસંતોષ હતો, એ મને એવો ને એવો જ રહ્યો. માનસી મેં મારા પ્રભુને લાવ્યો, પણ જે સાક્ષાત થવા જોઈએ તે થયા નહીં. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूं છું. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમના जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બીજું बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અપ્સર अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસ मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્રકુંડ પે चंद्रदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. અજ વિલાસ વૃદ્ધિ ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में जासो निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.